ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝિંકલ. દર્શક મિત્રો, હેલ્થ પ્લસમાં આ છે અમારી વિશેષ રજૂઆત. આજકાલ બદલાતી જીવનશૈલી અને ખાનપાનના કારણે અનેક બીમારીઓ આપણા જીવનમાં પગ પેસારું કરી રહી છે અને જેમાંની એક તકલીફ છે આર્થરાઇટિસ. આર્થરાઇટિસ શબ્દ એ આર્થો પ્લસ આઇટિસથી બન્યું છે કે તેમાં આર્થો એટલે સાંધા અને આઇટિસ એટલે સોજો અથવા તો પછી બળતરા. એટલે સાંધામાં સોજો કે બળતરાને આપણે આર્થરાઇટિસ તરીકે ઓળખીએ છીએ. આર્થરાઇટિસ માટે ગુજરાતી ભાષામાં એક પ્રચલિત શબ્દ છે, તેને કહેવાય છે સંધિવા. એટલે આર્થરાઇટિસ એને સંધિવા પણ કહેવામાં આવે છે. આ તકલીફ કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે અને ઉંમર વધવાની સાથે સાથે આ તકલીફમાં વધારો થઈ શકે છે. ભારતમાં લગભગ 18 કરોડથી પણ વધુ એવા લોકો છે કે જે આર્થરાઇટિસ એટલે કે સંધિવાની બીમારીથી પીડાય છે. આર્થરાઇટિસના લક્ષણો સમજવા અને તેની સારવાર માટે કામ કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. જો કે દેશમાં મોટી સંખ્યામાં લોકોને આર્થરાઇટિસ વિશે પૂરતી જાણકારી નથી. આર્થરાઇટિસનો ભોગ કોઈ પણ વય ધરાવતા પુરુષ અથવા તો પછી સ્ત્રી બની શકે છે અને તેની યોગ્ય સારવાર જો ન થાય તો શરીરના તમામ પ્રકારના આર્થરાઇટિસ અસરગ્રસ્ત સાંધાઓના નરમ સ્તરને નુકસાન કરે છે અને છેવટે તેનો નાશ કરે છે. જો કે નમાં હોમિયોપેથી ક્લિનિક આર્થરાઇટિસને લગતી તમારી તમામ સમસ્યા માટે કાર્યરત છે. આર્થરાઇટિસને લગતી આપની તમામ સમસ્યાનું સમાધાન છે નમાં હોમિયોપેથી ક્લિનિક. ત્યારે આજે હેલ્થ પ્લસમાં અમારી વિશેષ રજૂઆતમાં આપણે જાણીએ આર્થરાઇટિસ વિશે કે જેને સામાન્ય રીતે આપણે સાંધાનો દુખાવો કહીએ છીએ અને આ સાથે જ આપણે જાણીએ આર્થરાઇટિસ થવાના શું છે કારણો, લક્ષણો અને સારવાર તે વિશે. દર્શક મિત્રો, આપની આર્થરાઇટિસની તમામ સમસ્યાના સમાધાન માટે આપણી સાથે આજે જોડાઈ ગયા છે ડોક્ટર માસૂમ શાહ કે જેઓ હોમિયોપેથિક કન્સલ્ટન્ટ છે. તો ડોક્ટર, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ દર્શક મિત્રોને આર્થરાઇટિસ શું છે તે સમસ્યા વિશે દર્શક મિત્રોને માહિતી આપશો. ઓકે, સો આર્થરાઇટિસ, જ્યારે સામાન્ય માણસના કાનમાં આ શબ્દ પડે આર્થરાઇટિસ એટલે શું વિચારે કે સાંધાનો દુખાવો. પણ સાંધાના દુખાવામાં અને આર્થરાઇટિસમાં બંનેમાં ફરક છે. સાંધાનો દુખાવો એટલે કે જોઈન્ટ પેન. જોઈન્ટ પેન આપણને ઘણા પ્રકારનું થઈ શકે છે. જેમ કે આપણે ફરવા ગયા, ટ્રેકિંગ પર ગયા, જ્યાં બહુ ચાલવાનું થયું ત્યારે પણ સાંધાનો દુખાવો જણાય છે. પણ એ આર્થરાઇટિસ નથી. આર્થરાઇટિસ એટલે કે શું? જ્યારે આપણને જોઈન્ટ પેન 3 અઠવાડિયા, 4 અઠવાડિયા, 5 અઠવાડિયા અથવા કે એનાથી વધારે ડ્યુરેશન માટે કન્ટિન્યુઅસ પેન થતું હોય એને આપણે આર્થરાઇટિસ એટલે કે સાંધાનો દુખાવો એટલે કે જોઈન્ટ પેન કહીએ છીએ. ઓકે, સો આર્થરાઇટિસના ઘણા પ્રકાર છે. આર્થરાઇટિસના લક્ષણો પણ ઘણા છે. આર્થરાઇટિસ આ જે ટર્મ છે એને આપણે બ્રેકડાઉન કરીએ, ઓકે, એનો સંધિ વિચ્છેદ કરીએ તો એનો અર્થ શું થાય છે? આર્થ્રો એટલે કે ઓર્થો એટલે કે જોઈન્ટ્સ એટલે કે સાંધા અને આઇટિસ એટલે કે ઇન્ફ્લેમેશન. તો ઇન્ફ્લેમેશન ઓફ જોઈન્ટ્સ એટલે કે સાંધામાં જે સોજો આવે, સાંધાનો જે દુખાવો થાય એને આપણે આર્થરાઇટિસ કહીએ છીએ. પણ આર્થરાઇટિસ આ શબ્દ બહુ કોમનલી વાઇડ સ્પ્રેડ શબ્દ છે. આર્થરાઇટિસના ઘણા પ્રકાર છે. સામાન્ય કોઈ પણ જોઈન્ટ પેન થાય આપણે એને આર્થરાઇટિસ કહીએ છીએ. પણ દેર આર મેની ડિફરન્ટ ટાઈપ્સ, જેમ કે ઓસ્ટિયો આર્થરાઇટિસ કહેવાય, રૂમેટોડ આર્થરાઇટિસ કહેવાય, ગાઉટી આર્થરાઇટિસ કહેવાય. તો ઇન જનરલ જે આપણને જોઈન્ટ પેન થાય તેને આપણે આર્થરાઇટિસ કહેવાય છે. બિલકુલ ડૉક્ટર, આપણે દર્શક મિત્રોને આર્થરાઇટિસ કોને કહેવાય તે વિશે વિસ્તૃતમાં માહિતી આપી. હવે દર્શક મિત્રોને જણાવું કે આર્થરાઇટિસની જે સમસ્યા છે તેના કેટલા પ્રકાર છે અને કયા કયા? બહુ જ સારો પ્રશ્ન પૂછ્યો તમે. આર્થરાઇટિસના બેસિકલી જોવા જઈએ તો 2 પ્રકાર છે, ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસ અને નોન ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસ. હવે ઇન્ફ્લેમેશન આ શબ્દનો અર્થ છે કે સોજો. ઇન્ફ્લેમેશન એટલે સોજો. તો ફર્સ્ટલી આપણે જોશું નોન ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસ. નોન ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસમાં આવે છે ઓસ્ટિયો આર્થરાઇટિસ એટલે કે અસ્થિવા. અસ્થિવાનો અર્થ શું છે? અસ્થિ એટલે કે જોઈન્ટ.
ઓસ્ટિયોઆર્થરાઇટિસમાં યુઝ્યુઅલી જે મોટા જોઈન્ટ્સ હોય એટલે કે આપણા ઘૂંટણના જોઈન્ટ કેવો તો એ બધા જોઈન્ટ્સ અફેક્ટેડ હોય છે. એમાં શું થાય છે કે બે જે બોન્સ હોય છે, આપણા બે હાડકાં હોય છે જે પગના, એના વચ્ચે એક ગાદી હોય છે, ઓકે, જેને આપણે ની કેપ કહીએ છીએ યા ફિર આર્ટિક્યુલર કાર્ટિલેજ કહીએ છીએ. તો બે હાડકાં જ્યારે આપણે ચાલીએ અથવા કોઈ પણ કામ કરીએ, કોઈ બી કાર્ય કરીએ તો એ આર્ટિક્યુલર કાર્ટિલેજ જે છે એ ઘસાઈ જાય છે. ઓકે, યુઝ્યુઅલી આ જે કન્ડિશન છે એ 50 થી 60 વર્ષના ઉપરના લોકોમાં દેખાય છે. પણ આજકાલ મોડર્ન લાઇફસ્ટાઇલ છે, જનરેશન ચેન્જ થયું છે, ઓક્યુપેશનલ જે ડિસઓર્ડર્સ છે એમાં ઓસ્ટિયોઆર્થરાઇટિસ આવે છે. તો એના લીધે શું થાય છે કે નાની ઉંમરમાં પણ ગાદી ઘસાવા લાગે છે. તો જે બે હાડકાં હોય એના વચ્ચેની ગાદી ઘસાઈ જાય તો શું થાય છે, બે હાડકાં નજીક આવી જાય છે, એના લીધે એમાં ઘસારો થાય છે. તો જ્યારે એમાં ઘસારો થાય છે ત્યારે આપણા પગમાંથી કડકડ આવાજ આવે છે, કડકડાટી બોલાય છે પગમાંથી. એટલે જ્યારે તમે નીચે બેસો પછી અચાનક ઊભા થવા જાઓ તો એમાંથી કડકડ અવાજ આવે છે. આ બધા લક્ષણો છે અસ્થિવાના એટલે કે ઓસ્ટિયોઆર્થરાઇટિસના. હવે જે ઇન્ફ્લેમેટરી ટાઈપ્સ છે, ઇન્ફ્લેમેટરી ટાઈપ્સમાં આપણે જોવા જઈએ તો આવે છે રૂમેટોઇડ આર્થરાઇટિસ. રૂમેટોઇડ આર્થરાઇટિસને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સંધિવા. ઓકે, હવે રૂમેટોઇડ આર્થરાઇટિસમાં શું થાય છે, રૂમેટોઇડ આર્થરાઇટિસ બેસિકલી એક ઓટો ઇમ્યુન કન્ડિશન છે. ઓટો ઇમ્યુનિટી એટલે કે શું, ઓટો એટલે કે સેલ્ફ એટલે કે જાતે, ઇમ્યુનિટી એટલે આપણી જે રોગ પ્રતિકારક શક્તિ હોય એ. તો હું તમને આ ઉદાહરણ તરીકે સમજાવીશ કે ઓટો ઇમ્યુનિટી શું હોય છે. ઓકે, એક પરિવારમાં 3 લોકો રહે છે, મમ્મી, પપ્પા અને દીકરી. હવે દીકરીને ક્યાંય બહાર ફરવા જવું છે તો એ મમ્મીને કહે છે કે પ્લીઝ મમ્મી તમે પપ્પા પાસેથી પરમિશન લો કે મને બહાર ફરવા જવા દે. તો મમ્મી ત્યારે હા પાડે છે કે હા બેટા હું તારા માટે લડીશ, હું પપ્પાને કહીશ કે તને બહાર ફરવા જવા દે. ઓકે, બટ જ્યારે પપ્પા ઘરે આવે છે તો મમ્મી દીકરીની સાઈડ ન લેતા પપ્પાની સાઈડ પર થઈ જાય છે. એટલે કે જે તમારા માટે લડવાની હતી એ તમારા માટે લડતી નથી, તમારા અગેન્સ્ટ થઈ જાય છે. તો આવો જ કંઈ કન્સેપ્ટ હોય છે ઓટો ઇમ્યુનિટીમાં. એટલે કે તમારી જ જે ઇમ્યુનિટી છે, તમારી જ જે રોગ પ્રતિકારક શક્તિ છે એ તમારા જ કોષોના અગેન્સ્ટ લડે છે, એના અગેન્સ્ટ ફાઇટ કરે છે, જે ના કરવી જોઈએ. આપણી ઇમ્યુનિટી શેના માટે હોય, આપણે કહીએ ને ઇમ્યુનિટી બૂસ્ટ થવા માટે મેડિસિન્સ છે. ઇમ્યુનિટી શું કરે કે આપણા બોડીને નોર્મલી મેન્ટેન કરે છે, આપણા બોડીનું ઘડન કહો અથવા રચના કહો તો એ ઇમ્યુનિટીના લીધે થાય છે. બટ રૂમેટોઇડ આર્થરાઇટિસમાં ઇમ્યુનિટી આપણા સાથે નથી હોતી, એ આપણા અગેન્સ્ટ કામ કરે છે. રૂમેટોઇડ આર્થરાઇટિસ જે છે એ બેસિકલી બ્લડમાં ઇન્ફેક્શન થાય છે. બ્લડમાં જે ઇન્ફેક્શન હોય એટલે આપણે બ્લડ ટેસ્ટ કરાવીએ ને તો એમાં રૂમેટોઇડ આર્થરાઇટિસ છે કે નહીં એ ખબર પડે છે. તો બ્લડમાં ઇન્ફેક્શન હોવાના કારણે શું થાય, બે જે જોઈન્ટ્સ હોય, બે જોઈન્ટ્સના ઉપર એક સાઇનોવિયલ મેમ્બ્રેન હોય છે જે બે જોઈન્ટ્સને કવર કરે છે. તો આ બ્લડના ઇન્ફેક્શનના કારણે એ જે સાઇનોવિયલ મેમ્બ્રેન છે એના પર અફેક્ટ થાય છે, એના પર બહુ પ્રેશર આવે છે. એના લીધે શું થાય છે કે સાઇનોવિયલ મેમ્બ્રેનમાં અફેક્શન આવે છે. એના લીધે જે આપણા નાના નાના જોઈન્ટ્સ છે એટલે કે આપણી આંગળીઓના જોઈન્ટ્સ કહો, પગની આંગળીઓ કહો, એન્કલ કહો, વ્રિસ્ટ કહો, એ બધામાં બહુ દુખાવો થાય છે. રૂમેટોઇડ આર્થરાઇટિસનું પેન એટલું વધારે હોય છે કે તમે એક પોઈન્ટ પર પાણીનો ગ્લાસ બી ઊંચો નથી કરી શકતા, એક નોર્મલ પેન યા પેન્સિલ બી ઊંચી નથી કરી શકતા, એટલો એનો દુખાવો વધી જાય છે. અને રૂમેટોઇડ આર્થરાઇટિસ જે આપણે કહીએ એમાં આંગળીઓનો વિકાર આવવા લાગે છે, એટલે આપણા આંગળીઓનો શેપ ચેન્જ થવા લાગે. જે આપણે સ્કેલેટલ સિસ્ટમ હોય, સ્કેલેટલ સિસ્ટમમાં ચેન્જીસ આવવા લાગે છે. એના લીધે રૂમેટોઇડ આર્થરાઇટિસ એક બહુ ઇન્ફ્લેમેટરી સિવિયર ટાઈપનું આર્થરાઇટિસ છે. હવે જે થર્ડ ટાઈપ હું તમને કહું છું, જે ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસનો સેકન્ડ ટાઈપ છે, દેટ ઇઝ ગાઉટી આર્થરાઇટિસ. ગાઉટી આર્થરાઇટિસને ગુજરાતીમાં કહેવાય છે નજલો. હવે ગાઉટ આ શબ્દનો મતલબ જ છે કે તમને ચાલવામાં તકલીફ પડવી. તો ગાઉટી આર્થરાઇટિસમાં શું થાય છે કે આપણા શરીરમાં યુરિક એસિડની જે વેલ્યુ છે એ બહુ વધી જાય છે. યુરિક એસિડના લેવલ્સ છે એ એટલા લેવલના વધી જાય છે કે તમારા હાડકાઓમાં જે કાણા હોય, જે પોર્સ હોય, એટલે પગના અંગૂઠામાં કહો યા હાથની આંગળીઓમાં કહો કે એમાં જે પોર્સ હોય છે એ યુરિક એસિડ એ પોર્સમાં જમા થઈ જાય છે.
અને એ એટલું બધું જમા થઈ જાય છે કે તમે આંગળીઓ બેન્ડ પણ ના કરી શકો, તમારાથી કોઈ એક્ટિવિટી પણ ના થાય, લાઈક નોર્મલ જે રાઇટિંગ વર્ક હોય એ બધું પણ ના થઈ શકે. આ બધા આર્થરાઇટિસમાં ગાઉટી આર્થરાઇટિસમાં સૌથી વધારે તમને પેન જણાય છે, એટલે આમ પીડાકારક સોજો દેખાય આપણા શરીર પર, અને થોડું પણ તમે ચાલી ના શકો, તમે બેસી ના શકો, તમારી જે ડેલી રૂટીન એક્ટિવિટીઝ છે એ પણ ના કરી શકો. તો આ 3 મુખ્ય પ્રકાર છે આર્થરાઇટિસના, એટલે કે ગાઉટી આર્થરાઇટિસ, રૂમેટોઇડ આર્થરાઇટિસ અને ઓસ્ટિયોઆર્થરાઇટિસ. જી બિલકુલ ડૉક્ટર માસૂમ, આર્થરાઇટિસના પ્રકારો આપે દર્શક મિત્રોને ઉદાહરણ આપીને ખૂબ સારી રીતે સમજાવ્યા. હવે દર્શક મિત્રોને જણાવું કે આર્થરાઇટિસ થવા પાછળના કારણો શું છે, કયા એવા કારણો છે કે જેનાથી આ રોગ થાય છે? ઓકે, તો આર્થરાઇટિસ થવાના ઘણા કારણો છે, અને બધા જે ટાઈપ્સ છે આર્થરાઇટિસના, હરેક ટાઈપના અલગ અલગ કારણો છે. ફર્સ્ટલી આપણે જોવા જઈએ ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે કે અસ્થિવા. તો એનું બેસિકલી મુખ્ય કારણ શું છે કે કેલ્શિયમ ડેફિશિયન્સી હોવી બોડીમાં. કેલ્શિયમ ડેફિશિયન્સી હોય એટલે આર્ટિક્યુલર કાર્ટિલેજ જે છે એમાં ઘસારો થાય. ઓકે, તો યુઝ્યુઅલી જે ફિમેલ્સ હોય, જે મહિલાઓ હોય 40 યર્સ 50 યર્સની એજમાં, એમને આપણે સજેસ્ટ કરીએ છીએ કે તમારે કેલ્શિયમના સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ, કેલ્શિયમયુક્ત જે ખોરાક છે એ લેવો જોઈએ. કેમ કે કેલ્શિયમની ડેફિશિયન્સી થવા લાગે છે. મહિલાઓમાં કેલ્શિયમ ડેફિશિયન્સી વધારે દેખાય છે. વાય? બિકોઝ એમનામાં હોર્મોનલ ઇમ્બેલેન્સ વધારે થાય છે. માસિકના દરમિયાન યા મેનોપોઝના દરમિયાન કો, અથવા કે પ્રેગ્નન્સી ડિલિવરીના લેટર જે કોમ્પ્લિકેશન્સ છે એમાં ઓસ્ટિયોઆર્થરાઇટિસ સૌથી મુખ્ય કોમ્પ્લિકેશન છે. કેમ? બિકોઝ આ બધા કારણોના લીધે જે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે એમાં કેલ્શિયમ ડેફિશિયન્સી એક સૌથી મોટો રોલ પ્લે કરે છે મેજોરિટી ઓફ ધ ડિઝીઝ આવવામાં. ઓકે, સો જેટલું કેલ્શિયમ ડેફિશિયન્સી હશે એટલા ઓસ્ટિયોઆર્થરાઇટિસ થવાના ચાન્સીસ વધી જશે. સેકન્ડલી આપણે જે કહીએ તો લાઇફસ્ટાઇલ, જેમ આપણે કહીએ ને સેડેન્ટરી લાઇફસ્ટાઇલ છે, મોડર્ન લાઇફસ્ટાઇલ છે, ઓફિસ ડે ટુ ડે વર્ક જેના હોય, આઈટી સેક્ટર્સમાં કામ કરતો હોય તો સિટિંગ વર્ક હોય, બેસ્યા શું થાય, સી વેધર ઇટ બી સ્ટેન્ડિંગ વર્ક, આપણે ઊભા રહીએ તો પણ આપણા આખા બોડીનું પ્રેશર પગ ઉપર આવે, આપણે બેસીએ તો પણ આપણા આખા બોડીનું પ્રેશર પગ ઉપર આવે છે. તો આખા બોડીનું પ્રેશર જ્યારે પગ ઉપર આવે તો જે ઓવરવેટ હોય, જેનું વજન વધારે હોય, તો આપણા પગ એટલું વજન હેન્ડલ નથી કરી શકતા. એના લીધે શું થાય છે કે બે હાડકાઓ જે છે એ નજીક આવી જાય છે, કારણ કે આર્ટિક્યુલર કાર્ટિલેજ આખું ઘસાઈ જાય છે. તો આર્ટિક્યુલર કાર્ટિલેજ જ્યારે ઘસાઈ જાય તો ઓસ્ટિયોઆર્થરાઇટિસની સમસ્યા તમને જોવા મળે છે. સેકન્ડલી આપણે કહીએ છીએ રૂમેટોઇડ આર્થરાઇટિસ. તો રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે સંધિવા, એનું કોઈ પ્રોપર કોઝ આપણે કહીએ કે કારણ કહીએ એવું નથી. વાય? બિકોઝ એ ઓટો ઇમ્યુન ડિઝીઝ છે. તો ઓટો ઇમ્યુન ડિઝીઝ થવાના પાછળ કોઈ આમ મુખ્ય કારણ નથી હોતું. તમે વધારે સ્ટ્રેસ લો, સ્ટ્રેસફુલ લાઈફ હોય, તમારું ઓક્યુપેશન એવું હોય, વધારે તમે તણાવ લેતા હોય, એના લીધે રૂમેટોઇડ આર્થરાઇટિસ થઈ શકે છે. બિકોઝ ઓટો ઇમ્યુન કન્ડિશન એને જ થાય જે વધારે સ્ટ્રેસ લેતું હોય, યા તો તમારા ફેમિલી હિસ્ટ્રીમાં કોઈને ઓટો ઇમ્યુન ડિઝીઝ હોય. એવું જરૂરી નથી કે તમારા ફેમિલીમાં કોઈને રૂમેટોઇડ આર્થરાઇટિસ નથી તો તમને પણ ના થઈ શકે. જેવી રીતે કોઈને સોરિયાસિસ હોય તો સોરિયાસિસ પણ એક ઓટો ઇમ્યુન ડિઝીઝ છે. તો એવું જરૂરી નથી કે સોરિયાસિસ છે તો એમના આગળના જનરેશનને સોરિયાસિસ જ થાય. નો, અગર તમને સોરિયાસિસ છે તો તમારી આગળના જનરેશનને રૂમેટોઇડ આર્થરાઇટિસ થઈ શકે છે, બિકોઝ બંને જે છે એ ઓટો ઇમ્યુન કન્ડિશન છે. પછી થર્ડ આપણે જે જોવા જઈએ ગાઉટી આર્થરાઇટિસ. તો ગાઉટી આર્થરાઇટિસનું મુખ્ય કારણ એ જ છે કે તમારા શરીરમાં યુરિક એસિડના જે લેવલ્સ છે એ વધી જાય છે. તો યુરિક એસિડના લેવલ્સ વધવાના ઘણા બધા કારણો છે. જેવી રીતે તમે જંક ફૂડ ખાતા હોય યા જે સ્ટાર્ચી પ્રોડક્ટ્સ વધારે હોય એ ખાતા હો, તો એના લીધે શરીરમાં યુરિક એસિડનું જે સંખ્યા છે, જે લેવલ્સ છે એ વધી જાય છે. તો એ એક મુખ્ય કારણ છે ગાઉટી આર્થરાઇટિસને નિર્માણ કરવામાં. પછી બીજા પણ બે આપણે ટાઈપ્સ જોઈએ કે સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ અને લંબાર સ્પોન્ડાઇલોસિસ. હવે સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ એટલે કે શું? સર્વાઇકલ એટલે આપણા ગરદનનો ભાગ જે આપણે કહીએ એને સર્વાઇકલ કહેવાય છે. તો સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસનો અર્થ શું છે? આપણી ગરદનમાં નાના નાના મણકા હોય છે, એકના નીચે એક આપણા આખા મણકા હોય છે જે આપણા સ્પાઇનને શેપ આપે છે. તો એ મણકાના વચ્ચેની જે ગાદી હોય છે એમાં જ્યારે ઘસારો થાય છે તો આપણે એને કહીએ છીએ સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ. ઘણા લોકોના મોઢાથી તમે સાંભળ્યું હશે કે મારી ગાદી ઘસાઈ ગઈ છે યા ગાદી ઉપસીને બહાર આવી ગઈ છે. તો એ સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ અગર ગરદનમાં થાય
તો એને આપણે આ નામ કહીએ છીએ. આ આર્થરાઇટિસથી થોડું જુદું છે, પણ આર્થરાઇટિસ જેવી જ કન્ડિશન છે. આમાં પણ ગાદી ઘસાઈ જાય છે, પણ આ સર્વાઇકલ રિજનમાં થાય છે, એટલે એને સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ કહેવાય છે. અને આ જ સેમ કન્ડિશન લંબાર એટલે કે અહીંયા કમરમાં થાય, કમરના મણકામાં જ્યારે ઘસારો થાય તો આપણે એ કન્ડિશનને કહીએ છીએ લંબાર સ્પોન્ડાઇલોસિસ. આ સર્વાઇકલ અને લંબાર સ્પોન્ડાઇલોસિસ સોર્ટ ઓફ આર્થરાઇટિસ જેવું છે, પણ આર્થરાઇટિસથી થોડું જુદું છે. તો આમાં પણ આના કારણો આપણે જોવા જઈએ તો કન્ટિન્યુઅસ જેનું ઓફિસ વર્ક હોય, કન્ટિન્યુઅસ જે લેપટોપ પર યા કમ્પ્યુટર પર કામ કરતા હોય, યા નાના છોકરાઓ ભણવા માટે જ્યારે આમ કોન્સ્ટન્ટલી એક જગ્યા પર જોતા હોય તો ગરદન ઉપર બહુ સ્ટ્રેન આવે છે, બહુ સ્ટ્રેસ આવે છે. એના લીધે તમને થઈ શકે છે સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ. અને જે મહિલાઓ હોય, મહિલા વર્ગ આપણે કહીએ, કિચનમાં કામ કરવાનું હોય, બેન્ડ થઈને કામ કરવાનું હોય, તો એવા બધા વ્યક્તિઓમાં આપણને લંબાર સ્પોન્ડાઇલોસિસની કન્ડિશન જોવા મળે છે. બિલકુલ ડૉક્ટર, તો આર્થરાઇટિસ થવા પાછળના કારણો આપે જણાવ્યા. હવે દર્શક મિત્રોને જણાવો કે કયા એવા લક્ષણો છે કે જેનાથી ખ્યાલ આવે કે વ્યક્તિને આર્થરાઇટિસ થયું છે તે વિશે. આર્થરાઇટિસના આપણે લક્ષણો જોવા જઈએ તો આ જેટલા પણ ટાઈપ્સ છે આર્થરાઇટિસના, આ બધા મળીને થોડા લક્ષણો એવા છે જે કોમનમાં દેખાય છે. એટલે કે આપણા જોઈન્ટ્સમાં પીડાકારક સોજો જોવા મળે, અથવા મેન આપણે જે કહીએ એ દર્દ, પેન જે હોય, પેન સૌથી વધારે જણાય છે આર્થરાઇટિસ આ કન્ડિશનમાં. પછી આપણા જે જોઈન્ટ્સ હોય ત્યાં થોડી ગરમાહટ મહેસૂસ થાય છે. ઓકે, હવે ડિફરન્શિએટ કરીને જોવા જઈએ તો ઓસ્ટિયો આર્થરાઇટિસ એટલે કે અસ્થિવાના મેઇન સિમ્ટમ્સમાં શું આવે કે તમારી ગાદી ઘસાઈ જાય છે, બરાબર. તો ગાદી ઘસવાના કારણે શું થાય કે તમે જ્યારે પગ થોડો બેન્ડ કરો તો એમાંથી કડકડાટી એટલે કડકડનો અવાજ જણાય છે. તમે ઘણા પેશન્ટ્સને જોયું હશે કે નોર્મલી અગર ઊભા થવા જાઓ યા બેસવા જાઓ જેમાં ની બેન્ડ થાય છે તો એમાંથી કડકડ અવાજ આવવા લાગે છે. તમારા જે જોઈન્ટ છે, જે નીના ત્યાંનો એરિયા છે, એમાં સ્વેલિંગ આવવા લાગે છે, એટલે કે સોજો આવવા લાગે છે. પછી તમે એને અડો, એ જોઈન્ટને ટચ કરો તો એમાંથી ગરમાહટ મહેસૂસ થાય છે. હવે ર્યુમેટોઇડ આર્થરાઇટિસના લક્ષણોમાં જોવા જઈએ તો ર્યુમેટોઇડ આર્થરાઇટિસમાં શું છે કે આપણી આંગળીઓમાં વિકાર આવવા લાગે છે. આપણી આંગળીઓનો જે શેપ છે એ ચેન્જ થવા લાગે છે. એમાં એટલો સિવિયર પેન હોય છે કે તમે નોર્મલી કંઈ વસ્તુ પકડી પણ ના શકો, તમે બેસી પણ ના શકો. તમારા આખા બોડીનો એટલે તમારી જે આખી સ્કેલેટલ સિસ્ટમ છે એનો શેપ ચેન્જ થવા લાગે છે. તો આ મેઇન ડિફરન્શિએટિંગ ફેક્ટર છે ઓસ્ટિયો આર્થરાઇટિસ અને ર્યુમેટોઇડ આર્થરાઇટિસમાં. ગાઉટી આર્થરાઇટિસ આ એક એવો પ્રકાર છે કે બધા ટાઈપના આર્થરાઇટિસમાં સૌથી વધારે તમને પેન ગાઉટી આર્થરાઇટિસમાં જણાય છે. કેમ? કારણ કે જે યુરિક એસિડ છે એ ડિપોઝિટ થઈ ગયું છે તમારા જોઈન્ટ્સના અંદર. તમારા જોઈન્ટ્સમાં, તમારા બોન્સમાં જે પોર્સ હોય છે એમાં ડિપોઝિટ થઈ જાય છે યુરિક એસિડ. એના કારણે તમને ગાઉટી આર્થરાઇટિસમાં સૌથી વધારે પેન જણાય છે. તો આ જ બેસિક લક્ષણો છે આર્થરાઇટિસના. બિલકુલ ડૉક્ટર, હવે દર્શક મિત્રોને આર્થરાઇટિસ મેનેજમેન્ટ અને શું ધ્યાન રાખવું જોઈએ તે વિશે માહિતી આપશો. આર્થરાઇટિસમાં મેનેજમેન્ટ જોવા જઈએ તો મેનેજમેન્ટ માટે તમે ડેલી જે રૂટીન એક્ટિવિટીઝ હોય એ તો કરવાની જ છે. એવું નથી કે મને પેન છે તો હું એક્ટિવિટીઝ નહીં કરું, નો. એના લીધે શું થાય, જોઈન્ટમાં સ્ટિફનેસ જણાય. અગર તમે એક જગ્યાએ બેસ્યા રહો, કંઈ કામ ના કરો તો જોઈન્ટ્સ હજુ સ્ટિફ થઈ જાય. તો ડેલી આપણે જે સજેસ્ટ કરીએ છીએ પેશન્ટ્સને એ છે તમે યોગા કરો, મેડિટેશન કરો, જે નોર્મલ સાયકલિંગ છે, વોકિંગ છે એવું કરો. પણ એ પણ લિમિટમાં હોવું જોઈએ. લાઈક એવું નહીં કે ડૉક્ટરે સાયકલિંગ સજેસ્ટ કર્યું છે તો આખો દિવસભર સાયકલ ચલાવીશ, વોક સજેસ્ટ કર્યું છે તો 2-3 કલાક કન્ટિન્યુઅસ વોક કરીશ, ના. આના લીધે શું થાય, પગ ઉપર વધારે સ્ટ્રેન આવે, વધારે પ્રેશર આવે. તો આના લીધે જે તમે મેનેજ કરવા જતા હોય, જે સારવાર કરતા હોય એ સારવાર ના થાય, ઉલટું એ કોમ્પ્લિકેશન્સમાં કન્વર્ટ થઈ જાય. તો મેઇન પછી ડાયટ ફોકસ કરવાનું. જે ફાઇબર રિચ ડાયટ હોય, પ્રોટીન રિચ ડાયટ હોય
એ ખાવું જોઈએ. પછી જે ખોરાકથી તમને કેલ્શિયમ વધારે મળે, ઓકે, જે આપણે ડેરી પ્રોડક્ટ્સ કહીએ જેનાથી આપણને કેલ્શિયમ મળી શકે, એ બધી વસ્તુ આપણે ડે ટુ ડે લાઈફમાં ખોરાકમાં ઇન્ક્લુડ કરવી જોઈએ. તો આ જ બેસિક મેનેજમેન્ટ આપણને જોવા મળશે આર્થરાઇટિસમાં. બિલકુલ. હવે સમય થઈ ગયો છે દર્શક મિત્રોને જણાવું કે નમ્મા હોમિયોપેથીમાં આ આર્થરાઇટિસને લઈ અને કેવા પ્રકારની સારવાર છે અને તે અંગે માહિતી આપશો. અમારા નમ્મા હોમિયોપેથીમાં એક રિસર્ચ ટીમ છે ડૉક્ટર્સની. તો એમાં અમે એક ફોર્મ્યુલા ઇન્વેન્ટ કર્યો છે જેનું નામ છે ઇમ્યુનોજેનિક માયાઝમેટિક 6th જનરેશન હોમિયોપેથિક ફોર્મ્યુલા. તો અમારા જેટલા પેશન્ટ્સ આવે છે અમે બધાને આ ફોર્મ્યુલાના અંતર્ગત જ અમે એમને ટ્રીટ કરીએ છીએ. હવે હું તમને એક્સપ્લેન કરીશ કે આ ફોર્મ્યુલાનો અર્થ શું છે. ઇમ્યુનોજેનિક, ઇમ્યુનો એટલે કે આપણી ઇમ્યુનિટી. તો ઘણા બધા કન્ડિશન્સ એવા છે જે ઇમ્યુનિટીના લીધે તમને થાય છે, જેમ કે મેં તમને કીધું રુમેટોઇડ આર્થરાઇટિસ, ઓકે, તો એ જ એક ઓટો ઇમ્યુન કન્ડિશન છે. તો ઇમ્યુનો એટલે કે અમારી જે મેડિસિન્સ છે, અમારી જે દવાઓ છે એ તમારા ઇમ્યુનિટીને બૂસ્ટ કરવામાં હેલ્પ કરશે, એટલે અમે નામ આપ્યું છે ઇમ્યુનો. હવે જેનિક, જેનિક એટલે કે શું? જેનેટિક. ઘણા એવા રોગ છે, ઘણી એવી કન્ડિશન્સ છે જે જેનેટિક પાસ ઓન થાય છે. જેમ કે આપણે ડાયાબિટીસ જોવા જઈએ તો ડાયાબિટીસમાં યુઝ્યુઅલી કેવી રીતે હોય છે કે અગર તમારા પપ્પાને ડાયાબિટીસ છે તો તમને ડાયાબિટીસ થવાના ચાન્સીસ વધી જાય છે. વાય? બિકોઝ એ હેરિડિટરી કન્ડિશન છે, એ જેનેટિક ટુ જેનેટિક, જીન્સ ટુ જીન્સ પાસ ઓન થાય છે. તો અમારી મેડિસિન એવી છે જે તમારા જેનેટિક લેવલ પર પણ એક્ટ કરે છે, એટલા માટે અમે નામ આપ્યું છે ઇમ્યુનોજેનિક. હવે માયાઝમેટિક, માયાઝમેટિક એટલે કે શું? જે રૂટ કોઝથી એટલે કે જે જડથી તમારી બીમારીને કાઢે. હવે તમે મોડર્ન મેડિસિન્સ પાસે જાઓ યા મોડર્ન મેડિસિન કોઈ મોડર્ન ડૉક્ટર પાસે જાઓ તો કેવું કે અગર બે વ્યક્તિને તાવ આવ્યો છે યા બે વ્યક્તિને કોઈ બીમારી થઈ છે તો બંનેને સેમ દવા આપે છે. પણ નમ્મા હોમિયોપેથીમાં અમારા ત્યાં અમે એવું નથી કરતા. અગર બે માણસ છે, બે વ્યક્તિ છે જેમની સેમ કન્ડિશન્સ છે પણ એમને અલગ રીતે ટ્રીટ કરવામાં આવશે. કેમ? બિકોઝ બંનેને થવાનું કારણ અલગ છે, બંનેને જે કોઝ થાય છે બંનેનું કોઝ અલગ છે, બંનેની બોડી ઇમ્યુનિટી અલગ છે, બોડીનો રિસ્પોન્સ અલગ છે. તો બંનેમાં જે રોગ છે એ અલગ અલગ કારણોના લીધે થયા છે. તો એ કયા કારણના લીધે થયા છે આપણે એ ફાઇન્ડ આઉટ કરશું અને એના ઉપરથી પેશન્ટ્સને અમે ટ્રીટ કરીએ છીએ. તો એનો મતલબ છે માયાઝમેટિક. હવે 6th જનરેશન, 6th જનરેશન અમે કેમ નામ આપ્યું છે? કેમ કે જે આજકાલનો મોડર્ન જનરેશન છે, જેમ કે આપણે આર્થરાઇટિસ જ જોઈએ તો આર્થરાઇટિસ જે કન્ડિશન છે એ પહેલાં 50 વર્ષ 60 વર્ષના ઉપરના માણસોમાં થતી હતી, પણ આજકાલ એવું નથી. આજકાલ તમે જોવા જશો તો 20 વર્ષના યુવાને પણ આર્થરાઇટિસ હોઈ શકે છે, નાના નાના બાળકોને પણ આર્થરાઇટિસ જોવા મળે છે. કેમ? બિકોઝ લાઇફસ્ટાઇલ ચેન્જ થઈ ગઈ છે, ઓક્યુપેશન ચેન્જ થઈ ગયું છે, તમારું જે રહેન સહેન કહો, ખાવાનું પીવાનું કહો, બધું ચેન્જ થઈ ગયું છે. તો એટલા માટે અમે નામ આપ્યું છે 6th જનરેશન, કે મોડર્ન જનરેશનમાં પણ અગર કોઈ બીમારી થાય છે તો અમે એને પણ ઠીક કરી શકીએ છીએ. તો આ જ અમારો ફોર્મ્યુલા છે ઇમ્યુનોજેનિક માયાઝમેટિક 6th જનરેશન હોમિયોપેથિક ફોર્મ્યુલા. આ જ ફોર્મ્યુલાથી અમે અમારા બધા પેશન્ટ્સને ટ્રીટ કરીએ છીએ. બિલકુલ ડૉક્ટર માસૂમ, ખૂબ સરસ માહિતી આપી. હવે સમય થઈ ગયો છે જે પણ દર્શક મિત્રોને આર્થરાઇટિસને લઈ અને કોઈ સમસ્યા હોય પ્રશ્ન પૂછવાનો. તો આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેમની સમસ્યા જાણીશું. જી, આપનો પ્રશ્ન જણાવશો. હેલો ડૉક્ટર, મારું નામ અનિકેત છે. મને છેલ્લા કેટલાક સમયથી ગરદનમાં પાછળના ભાગે સખત દુખાવો થાય છે, એટલે સુધી કે હવે શોલ્ડરની મૂવમેન્ટ કરવામાં પણ ખૂબ તકલીફ થાય છે. કાંઈક ઇલાજ બતાવજો. ઓકે અનિકેત, તમે જે પ્રશ્ન વિચાર્યો છે, તમે જે લક્ષણો કીધા છે એ લક્ષણોથી મને એવું લાગે છે કે તમને સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસની તકલીફ છે. ઓન કોલ તમે જે મને તમે તમારા જે લક્ષણો કીધા છે એના પરથી મારું ડાયગ્નોસિસ એ જ રહેશે કે તમને સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ છે. તમે અગર કોઈ રિપોર્ટ્સ કરાવ્યા હોય એના માટે, કોઈ બી એક્સરે કરાવ્યો હોય યા કોઈ ટેસ્ટ કરાવ્યા હોય તો તમે એ અમારા નમ્મા હોમિયોપેથીના ક્લિનિકમાં તમારી જે નજીકની બ્રાન્ચ હોય ત્યાં લઈને આવો અને અમારા ડૉક્ટર્સ પાસેથી યોગ્ય તે સારવાર કરાવો. બિલકુલ ડૉક્ટર માસૂમ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આર્થરાઇટિસને લગતી સમસ્યા વિશે સુંદર માહિતી આપી, તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, આજે આપણે જાણ્યું કે આર્થરાઇટિસની સમસ્યામાં ડૉક્ટર દર્દીને વજન ઓછું કરવાની અને નિયમિત કસરત કરવાની અને ચાલવા જવાની સલાહ આપે છે. ઓસ્ટિયોઆર્થરાઇટિસમાં મુખ્યત્વે વધતી ઉંમર અને શરીરનું વધારે પડતું વજન મહદ અંશે જવાબદાર હોય છે. આ પ્રકારના સંધિવાને અટકાવવા માટે ડૉક્ટર દર્દીને વજનને નિયંત્રિત કરવાની, સંતુલિત આહાર લેવાની અને નિયમિત કસરત કરવા જેવી સલાહ આપે છે. આ ઉપરાંત દવાઓ, ફિઝિયોથેરાપી, ઇન્જેક્શન અને સર્જરી તેના તબીબી ઉપાયો છે. તેમજ આર્થ્રોસ્કોપી, હાઈ ટાઇબિયન ઓસ્ટિયોટોપી,
ડિમ્યોફોર્ટીમાં સુધારો, સંપૂર્ણ અથવા તો પછી આંશિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને સાલ્વેજ તેની અન્ય સારવારની પદ્ધતિઓ છે. સર્જરી કરાવવાથી દર્દીને આ દુખાવામાંથી રાહત મળે છે, હલનચલનની ક્ષમતા પણ વધે છે, ડિફોર્મિટી સુધરે છે, તેમજ વધારે સારી જીવનશૈલી અને સામાજિક જીવન પણ મળે છે. આ સિવાય આર્થરાઇટિસની સમસ્યાને લગતી આપની કોઈ પણ સમસ્યા હોય તો નમાં હોમિયોપેથી ક્લિનિકનો સંપર્ક પણ તમે કરી શકો છો. નમાં હોમિયોપેથી તમારી દરેક સમસ્યાનું સમાધાન છે. તો નોંધી લો નમાં હોમિયોપેથી ક્લિનિકનો કસ્ટમર કેર નંબર. આ નંબર છે 9702240240. તો દર્શક મિત્રો, આજે અમે આર્થરાઇટિસને લગતી આપની તમામ સમસ્યાનું સમાધાન આપ્યું છે. આશા રાખીએ કે તમે આ જ રીતે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો અને સ્વસ્થ રહેશો. તો હેલ્થ પ્લસમાં અમારી આર્થરાઇટિસને લગતી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. સ્વાસ્થ્યને લગતી વધુ આવી વિશેષ રજૂઆત માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.